નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે ડૉક્ટર ઉજ્જવલ પટેલ એમડી મેડિસિન ફિઝિશિયન છે અને એમના વાઇફ પણ ડૉક્ટર છે, ડૉક્ટર શ્રદ્ધા પટેલ. એ પીડિયાટ્રિશિયન છે અને શ્રદ્ધા મલ્ટીકેર હોસ્પિટલ જે લાંબેલ રોડ પર આણંદ કાર્યરત છે. તો આજે આપણે ડૉક્ટર સાહેબ સાથે મળી અને આપણા હેલ્થ વિશે થોડી માહિતી મેળવીશું. ડૉક્ટર સાહેબ, તમે થોડુંક તમારા વિશે અમને પરિચય આપો અને તમે કઈ રીતે આ લાઈનમાં આવ્યા એનું પણ થોડું બ્રીફ કરજો. ખૂબ ખૂબ આભાર ભૌમિકભાઈ. મારું નામ ડૉક્ટર ઉજ્જવલ પટેલ છે. હું એક ફિઝિશિયન ડૉક્ટર છું. હું અહીંયા આણંદ જ રહું છું, વર્ષોથી આણંદ રહું છું. મેં મારું MBBS બરોડાથી કર્યું છે અને મારું MD મેડિસિન મેં એશિયાની જે સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે BJ મેડિકલ કોલેજ ત્યાંથી કર્યું છે. 2017માં હું પાસ થયો. પછી મેં બધી નાની મોટી થઈને 4-5 હોસ્પિટલમાં જોબ કરી અને અત્યારે મેં મારું પોતાનું પ્રાઇવેટ હોસ્પિટલ જે લાંબેલ રોડ પર શ્રદ્ધા મલ્ટીકેર હોસ્પિટલ નામથી મેં ચાલુ કર્યું છે. વર્ષ જેવું થયું છે અમારું હોસ્પિટલ. અને ડૉક્ટર સાહેબ, આ જ ફિલ્ડ પસંદ કરવું એવું કંઈક તમારે લાઈફનો ગોલ હતો તમારો? દરેક વિદ્યાર્થીનો એક ગોલ એવો હોય જ્યારે પણ ભણતા હોય કે ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું થવું. તો આ 4 ઓપ્શનમાંથી મને પૂછવામાં આવ્યું મારા પેરેન્ટ્સે કે તારે કયા ફિલ્ડમાં જવું છે. તો મેં કીધું કે મને ડાયગ્નોસિસ એટલે કે નિદાન કરવું વધારે ગમે છે. કોઈ બી બીમારી છે તો કેમ થાય છે અને એને આપણે કઈ રીતે બચાવી શકીએ એમાં ઇન્ટરેસ્ટ મારો વધારે હતો. એટલે પછી હું આ લાઈનમાં આગળ વધ્યો. અને તમારી ફેમિલીમાં પહેલા કોઈ હતા ડૉક્ટર કે? ના, અમારા 4-7 પેઢીમાં કોઈ ડૉક્ટર નથી. મારાથી જ શરૂઆત થઈ. બીજું ડૉક્ટર સાહેબ, અત્યારે દરેકની લાઈફસ્ટાઈલમાં નાની મોટી બીમારી આવતી રહેતી હોય છે. તો આજે નાની મોટી બીમારીમાં ઘણા દર્દીઓ ડાયરેક્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાય, જેવી રીતે કાર્ડિયોલોજિસ્ટ હોય કે ન્યુરોલોજિસ્ટ હોય. તો ત્યાં જવાની જગ્યાએ જો આપણે ફિઝિશિયન પાસે જાય તો એ પ્રોપર ગાઈડલાઈન એમને મળી શકે. તો તમારું શું માનવું છે એ વિશે? ભૌમિકભાઈ, હવે છે ને ગૂગલનો જમાનો આવી ગયો છે. એટલે ગૂગલ ગાઈડ પણ કરે છે અને મિસગાઈડ પણ કરે છે. દર્દી શું કરે છે કે ગૂગલમાં એના સિમ્ટમ્સ ટાઈપ કરે છે. ગૂગલ તરત જ કહે છે કે આ લક્ષણ છે એટલે તમારે કાર્ડિયોલોજિસ્ટ કે ન્યુરોલોજિસ્ટને બતાવવાની જરૂરત હોય છે. બટ 70% કેસમાં એ ફિઝિશિયન એને ડાયગ્નોઝ કરે છે. ધારો કે હું તમને એક ઉદાહરણ આપું તો છાતીમાં દુખે એટલે ડાયરેક્ટ કાર્ડિયોલોજિસ્ટ પાસે જતા રહે. છાતીમાં દુખવાના 10 થી 15 કારણો એવા છે. સ્નાયુનો દુખાવો છે, ગેસનો દુખાવો છે, ન્યુમોનિયા થયો છે, ઇન્ફેક્શન થયું છે, તો બી છાતીમાં દુખે. તો ડાયરેક્ટ તમે કાર્ડિયોલોજિસ્ટ પાસે જશો તો એ તો એમનું હૃદય રિલેટેડ જ વિચારશે. પાછું તમારે ગોર ફરીને તો પાછું ફિઝિશિયન પાસે જવું જ પડે. મગજની કઈ તકલીફ હોય, ધારો કે પેરાલિસિસ થયું હોય, હેડેક રહેતો હોય, ચક્કર આવતા હોય, આ ઘણા બધા કારણો છે. ચક્કર આવવાના બહુ જ બધા રીઝન છે. આ ગરમીમાં પણ ચક્કર આવતા હોય છે. ટેન્શન, સ્ટ્રેસના લીધે બી ચક્કર આવે, અપૂરતી ઊંઘના લીધે ચક્કર આવે. તો એ શેના લીધે ચક્કર આવે છે પહેલા તમે એ રીઝન જાણો, કારણ જાણો. ફિઝિશિયનનું એ જ કામ છે કે શેના લીધે આ તકલીફ થાય છે એ તમને મૂળથી એનું કારણ શોધી આપે અને પછી જરૂર લાગે એ જ તમને કહે છે કે તમે ન્યુરોલોજિસ્ટ પાસે જતા રહો કે આમના પાસે જતા રહો કે આ દવા કરો. એટલે એમને એવું લાગે કે ભાઈ અમને કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવા છે તો તમે ઇઝીલી એ લોકોને ગાઈડ કરી શકો ને પોતે મિસગાઈડ ના થાય. ડૉક્ટર સાહેબ, બીજું તમે જોયું હશે અત્યારે ન્યૂઝમાં પણ આપણે જોતા હોય છે, ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોય છે અને આપણા નજીકના રિલેટિવમાં ઘણીવાર એવું થાય છે કે નાની ઉંમરે એ લોકોને BP, ડાયાબિટીસ ને એવા બધા રોગ થાય છે. એ પાછળનું કારણ શું હોઈ શકે? ભૌમિકભાઈ, બહુ જ સારો તમે ક્વેશ્ચન પૂછ્યો છે અને બહુ જ બધા રીઝન છે. મેઇન રીઝન છે આપણી સ્ટ્રેસફુલ લાઈફ. જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સના લીધે બહુ જ સ્ટ્રેસફુલ લાઈફ થઈ રહી છે. આ બધી જ લાઈફસ્ટાઈલ બીમારીઓ છે. આમાંથી જો લાઈફસ્ટાઈલ આપણે સુધારીએ, વહેલું જાગવું, વહેલું સૂવું, પ્રોપર ટાઈમ પર જમી લેવું, ઘરનો જ ખોરાક લેવો, શાકાહારી ને શુદ્ધ સાત્વિક ભોજન લેવું, તો આમાંથી 90% બીમારીઓ જતી રહે છે. બટ આપણી આ જે અત્યારની જે જનરેશન છે એ તરફ નથી જઈ રહી. વેસ્ટર્ન ટ્રેન્ડ તરફ વધારે જઈ રહી છે. ફાસ્ટ ફૂડ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, પછી આપણે ઝોમેટો છે. જો તમારી સોસાયટીમાં રાત્રે 11 વાગે, 12 વાગે, 1 વાગે ઝોમેટો આવતા હોય છે, એ જ બધા મેઇન રીઝન છે. અને તમે આ ફાસ્ટ ફૂડ એની વાત કરી તો ભેળસેળનું પણ તમે જુઓ કે ફૂડ એન્ડ ડ્રગ્સવાળા કેટલા બધા હોટલોમાં ને લરીવાળાને પકડે છે કે આ રીતેનું એ લોકોનું મિલાવટ હોય છે.
તો એ પણ આ રોગો માટેનું એક કારણ હોઈ શકે. 100%. અમે ડાયરિયા વોમિટિંગના પુષ્કળ કેસો જોઈએ છે. એ લોકો જે ઓઇલ વાપરે છે, જે પણ વસ્તુઓ વાપરે છે જે ના વાપરવી જોઈએ, એ શરીર માટે બહુ જ હાનિકારક વસ્તુ છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બધી જ બીમારીઓના જોખમ વધે જ છે. એટલે અમે ના જ પાડીએ છીએ કે તમે બહારનું ના જ ખાઓ, ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન જ ખાઓ. અને તમે જુઓ શનિ રવિ અત્યારે આજકાલ લોકોનો ટ્રેન્ડ જ થઈ ગયો છે કે ઘરે કોઈને જમવું જ નથી હોતું, બધા બહાર જ જનરલી લારી કે હોટલોમાં જતા હોય છે. અમે પેશન્ટ્સને એ જ કહીએ છીએ, પેશન્ટ જે બી કુકિંગ કરતું હોય, કે જે તમારા સદસ્યોને ભાવે છે તમે એ વસ્તુ બનાવો. અમે પેશન્ટને પણ એ જ કહીએ છીએ, ઘરે પણ સેમ ટેસ્ટ સેમ વસ્તુ આપણાથી બનતી જ હોય છે. રાઈટ. અને અત્યારે તમે જુઓ આ કેરીની સિઝન છે તો અત્યારે એના પણ તરત બધા કેમિકલથી પકવીને તરત થાય છે. ને તમે જો એ પકવેલી હોય તો તમને એમાં સહેજ પણ મીઠાશ નહીં હોય અને પછી એટલી તમારે ખાંડ નાખવી પડતી હોય. સાચી વાત. ડૉક્ટર સાહેબ, આપણે પછી સિઝનલ બીમારીઓની વાત કરીએ તો અત્યારે જે રીતે ઉનાળો જઈ રહ્યો છે અને લોકો ઉનાળાની ગરમીથી એટલા બધા પરેશાન થઈ રહ્યા છે અને જે ડિગ્રી તાપમાન વધી રહ્યું છે, તો એ ટાઈમે દરેક દર્શક મિત્રોએ ને આપણી પબ્લિકે શું ધ્યાન રાખવું એ થોડું બ્રીફ કરજો. ભૌમિકભાઈ, આપણું જે મેઇન ઇન્ડિયામાં જે ગરમી વધી રહી છે એના બહુ બધા કારણ છે. તો આપ જાણો જ છો કે જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું છે, પછી આજે સાધનોનું પોલ્યુશન વધી રહ્યું છે, એ બધાના લીધે ગરમી વધી રહી છે. મુખ્ય આપણે સમય જોઈએ તો સવારે 11 થી બપોર 4 વાગ્યા સુધીનું સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ પૃથ્વી પર પડતો હોય છે. તો આપણે આ સમય બહાર જવાનું ટાળીએ તો એ આપણા માટે બહુ જ ફાયદો કરશે. અને જો કોઈ પણ કારણસર જવું જ પડે એવું હોય તો આપણે છત્રીનો ઉપયોગ કરી શકીએ, રૂમાલનો ઉપયોગ કરી શકીએ. લૂઝ કપડાં પહેરવાના થાય તો એનાથી ડાયરેક્ટ હીટ એબ્ઝોર્બ ના થાય. વ્હાઇટ કલરના, લાઇટ કલરના કપડાં પહેરીએ તો હીટ એબ્ઝોર્બ કર્યા કરતાં વધારે રિફ્લેક્ટ થઈ જાય. હાઇડ્રેટ રહેવું, પાણી પીવું, છાશ પીવું, નારિયેળ પાણી છે, આમ પન્ના છે, એનું સેવન કરવાથી હીટનું આપણા બોડી પર ઇફેક્ટ ઓછી થાય. અને એ રીતે આપણે કુદરતે પણ એવું કરેલું છે કે અત્યારે ગરમીના ટાઈમે એના ફ્રૂટ્સ આવે છે કે તમારે કેરી છે, લો તો તમે વધારે એ સાચી વાત. અને આપણે ઋતુની જ વાત કરીએ છીએ તો હવે આપણે થોડા સમયમાં, મહિના 1.5 મહિનામાં આપણે જ્યારે ચોમાસું ચાલુ થશે તો એ ટાઈમે પણ ઘણા ડેન્ગ્યુ, મેલેરિયા અને વરસાદના કારણે એ ટાઈમે પણ આપણે શું કાળજી રાખવી જોઈએ? ભૌમિકભાઈ, એ ટાઈમે આપણે વોટર એક્યુમ્યુલેશન જે બી થાય, ધારો કે આપણે ડોલમાં પાણી ભરી રાખીએ, એ બધું આપણે અવોઇડ કરવું જોઈએ કે જેથી મચ્છરનું રિપ્રોડક્શન ઓછું થઈ જાય. પ્લસ મોસ્કિટો રેપેલેન્ટ એટલે કે ઓલ આઉટ ને બધાનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એનાથી જેમ બને એમ ચોખ્ખાઈ રાખીશું, મચ્છરનું પ્રોડક્શન ઓછું, રિપ્રોડક્શન ઓછું થશે, એમાં બીમારીઓનું આપણે કંટ્રોલ કરી શકીશું. બીજું ડૉક્ટર સાહેબ, તમે જુઓ કે આ નાની મોટી બીમારીઓ થતી હોય છે ને, તો અત્યારે આપણે ત્યાં એવો ટ્રેન્ડ છે કે ડાયરેક્ટ જ પેશન્ટ મેડિકલ સ્ટોરમાં જતા રહે અને ડાયરેક્ટ એન્ટીબાયોટિક ને પેઇન કિલર ને બધું પરચેસ કરે છે. તો એ કેટલું રિસ્ક ભરેલું છે? ભૌમિકભાઈ, અમે ડેલી પ્રેક્ટિસમાં જોઈએ છે કે દર્દીઓ અમારી પાસે એન્ટીબાયોટિક 3-4 દિવસ ગૂગલમાં સર્ચ કરે, એન્ટીબાયોટિક લઈને જ આવે છે. એમાંથી 90% લોકોને એન્ટીબાયોટિકની જરૂરત હોતી જ નથી. ખાલી ખોટી જ એ લોકો એન્ટીબાયોટિક લે છે. મોસ્ટલી બધા ઇન્ફેક્શન, સપોર્ટિવ ને સિમ્પ્ટોમેટિક કેરથી સારા થઈ જતા હોય છે. અને એન્ટીબાયોટિકની જરૂર જો પડે તો અમે પેશન્ટની પાસ્ટ હિસ્ટ્રી, પેશન્ટની કન્ડિશન જોઈને અમે નક્કી કરીએ કે આ પેશન્ટને કઈ એન્ટીબાયોટિક સૂટ થશે કે નહીં સૂટ. રાઈટ. પણ અત્યારે ટ્રેન્ડ આવ્યો કે કોવિડ પછી લોકો એન્ટીબાયોટિકનો ડોઝ જાતે જ સિલેક્ટ કરીને લઈ લેતા હોય છે. તો આ બધું હેલ્થ માટે નુકસાનકારક, બોડી માટે તો ખૂબ નુકસાનકારક છે. મેં કહ્યું એ પ્રમાણે 90% કેસમાં એન્ટીબાયોટિકની જરૂરત હોતી જ નથી. શરીરની ઇમ્યુનિટી જ આપણને પ્રોટેક્ટ કરે છે અને ધીમે ધીમે હાઇડ્રેશનથી, સપોર્ટિવ ટ્રીટમેન્ટથી, એન્ટીબાયોટિક વગર જ બીમારી મટે છે. પણ અને બીજું આપણે ત્યાં એવું રિસ્ટ્રિક્શન લાવવાની જરૂર છે કે પ્રિસ્ક્રાઇબ વગર મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન જ મળવી ના જોઈએ. 100%. એ બહાર આઉટ ઓફ કન્ટ્રીમાં જે નિયમ છે એ ઇન્ડિયામાં લાગુ થાય. મોદી સાહેબને હું નમ્ર અપીલ કરું છું કે આ બધા નિયમો લાવે કે જેથી આગળ જતાની જનરેશનને પ્રોબ્લેમ ના થાય. ડૉક્ટર સાહેબ, તમે એમડી મેડિસિન તરીકે પ્રેક્ટિસ કરો છો તો તમારે સ્પેશિયલ ઇન્ટરેસ્ટ તમારો શેમાં હોય છે? અને એવી કોઈ સક્સેસ સ્ટોરી છે કે જે દર્શકોને જાણવા માંગે છે તો એ થોડું બ્રીફ કરજો. ભૌમિકભાઈ, અમે એઝ અ ફિઝિશિયન બહુ બધી બીમારીઓ ટ્રીટ કરતા હોઈએ. અમને અનુભવ, અમને એવા ટ્રેનિંગ આપવામાં આવેલી છે. બટ મારો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે માથાનો દુખાવો, પછી ઓબેસિટી, ફેટી લીવર,
પછી પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ, પ્રેગ્નન્સીમાં બ્લડ પ્રેશર, આ બધી બીમારીઓમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે. ઓકે. અને તમારે કોઈ એવી સ્ટોરી, સક્સેસ સ્ટોરી હોય કે જે પેશન્ટ આવ્યા હોય અને તમે એમને ટ્રીટ કર્યા હોય ને પોતે એમને એનો બેનિફિટ મળ્યો હોય? ભૌમિકભાઈ, અમે જ્યારે ઓપનિંગ કર્યું અમારું હોસ્પિટલનું, શરૂઆતના અઠવાડિયામાં જ એક 55-60 વર્ષના બા, આપણું બાજુમાં રાવલી ગામ છે ત્યાંથી આવેલા, એ 4-5 મોટી હોસ્પિટલો, નાના દવાખાનો બધે જ ફરી ચૂક્યા હતા. એમનું શુગર કંટ્રોલ નહોતું થતું. હાઈ શુગરના લીધે એમને પગની નબળાઈ આવી ગઈ હતી, પોટેશિયમનું પ્રમાણ ઘટી ગયું હતું. એટલે બધી જગ્યાએથી એમણે આશા મૂકી દીધી હતી. પછી એમના પુત્રને અમારા હોસ્પિટલ વિશે ખબર પડી કે નવી હોસ્પિટલ ખુલી છે. સામાન્ય એ લોકોને એવું થાય કે આ નવી હોસ્પિટલ છે તો આમાં સારી સારવાર થતી હશે, તો એ અમારે ત્યાં લઈને આવ્યા. એમને મને બધી જ વાત કરી કે અમે હવે આશા છોડી દીધી છે, બધી દવાઓ, બધા રિપોર્ટ અમે કરાવી દીધા છે, અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી, આ છેલ્લો દ્વાર છે તમારો, જે થશે ઠીક છે, નહીં અમે ઘરે લઈ જઈશું. મેં કેસ સ્ટડી કર્યું એટલે મને ખ્યાલ આવ્યો કે આ બધું માત્ર ને માત્ર અનકન્ટ્રોલ શુગરના લીધે જ બધું થઈ રહ્યું છે. અમે શુગર કંટ્રોલ કર્યું, ત્રીજા ચોથા દિવસે દર્દી ચાલતું થયું અને પાંચમા દિવસે દર્દી ઘરે જતો. વેરી ગુડ. અને તમારે ત્યાં જે આપણે શ્રદ્ધા મલ્ટીકેર હોસ્પિટલ છે એમાં કઈ કઈ ફેસિલિટી છે, કઈ કઈ સુવિધાઓ છે જે પેશન્ટ આવે તો એમને ત્યાં અવેલેબિલિટી મળે? ભૂમિકભાઈ, અમારું ફોકસ એ જ છે કે પેશન્ટ આવે એટલે બધી જ સારવાર આપણે ઇન હાઉસ જ મળી જાય. અમારે 24/7 એટલે 24 કલાક ઇમરજન્સી સારવાર ચાલુ હોય, દિવસ રાત દરમિયાન. શનિવાર હોય, રવિવાર હોય, ઇમરજન્સી સારવાર મળી રહે. અમારે ઇન હાઉસ 2D ઇકોની ફેસિલિટી છે, ચેસ્ટ એક્સરેની ફેસિલિટી છે, ECGની ફેસિલિટી છે, સ્પેશિયલ રૂમ છે, પ્રીમિયમ રૂમ છે, ડિલક્સ રૂમ છે, ડે કેરની ફેસિલિટી છે. અમારે ત્યાં નવજાત શિશુ જન્મ થાય તો પેટીમાં મૂકવાની સારવારની સુવિધા ઉપલબ્ધ છે, ICUની સુવિધા ઉપલબ્ધ છે, ઓપરેશન થિયેટર છે. એટલે એક જ જગ્યાએ દર્દીની બધી જ વસ્તુઓ, બધી ડાયગ્નોસિસ અને બધું થઈ જાય, સારવાર મળી રહે, એ રીતે અમારે ત્યાં બધી જ સુવિધા ઉપલબ્ધ છે. કેશલેસની પણ સુવિધા ઉપલબ્ધ છે. અમારે ત્યાં 20થી વધારે કંપનીનું કેશલેસ થાય છે. ડૉક્ટર, હું એવું પૂછીશ કે જે પેશન્ટ છે અને જનરલ બધી જે વ્યક્તિઓ હોય છે એમને જે રૂટીન ટેસ્ટ છે એ કેટલા ટાઈમ પછી એમને કરાવી દેવા જોઈએ? ભૌમિકભાઈ, આમાં કેવું હોય છે, એજ વાઇઝ હોય છે. મોસ્ટલી અમે સજેસ્ટ કરીએ છીએ કે 40+ જે પણ દર્દીઓ છે એને વર્ષે એકવાર તો બોડી ચેકઅપ કરાવી લેવું જોઈએ. એને કોઈ બીમારી નથી એવા દર્દીઓને, કારણ કે કોઈને ડાયાબિટીસ હોય તો જે પ્રમાણે એમના રિપોર્ટ્સ રહે છે 2-3 મહિને, 6 મહિને એને કરાવવું જોઈએ. બટ જે વ્યક્તિને કંઈ જ બીમારી નથી એ લોકોને અમે એડવાઇસ કરીએ કે વન્સ અ યર તમારે બેઝિક બોડી ચેકઅપ કરાવી લેવું. અને હું એવું પણ જાણવા માંગીશું અને દર્શક મિત્રો પણ કે તમારે ત્યાં એવું કે કોઈ ટાઈમ એવો હોય છે કે જે બોડી ચેકઅપ માટે મલ્ટીકેર, શ્રદ્ધા મલ્ટીકેર હોસ્પિટલમાં આવીને એ લોકોને થઈ શકે? કોઈ પણ દિવસે પ્રાયર અપોઇન્ટમેન્ટથી સવારે ભૂખ્યા પેટે આવી જાય 8 વાગે તો બધા જ બધા બ્લડ રિપોર્ટ્સ, ECG, ઇકો જે પણ જરૂર લાગે એ બધું જ થઈ શકે. એ બધું આપણે ઇન હાઉસમાં જ હોય? બધું ઇન હાઉસમાં થઈ જાય. પેશન્ટને એક જ જગ્યામાં બધી જ ફેસિલિટી મળી જાય. ઓકે. ડૉક્ટર સાહેબ, હવે લાસ્ટમાં આપણે જાણવા માગીશું કે વ્યક્તિએ હેલ્ધી રહેવા માટે, એમનું લાંબુ આયુષ્ય નિરોગી રહે, એના માટે તમે શું ટિપ્સ આપશો? ભૌમિકભાઈ, આપણા બાપ દાદાઓ જે પ્રમાણે કરતા હતા, વહેલું ઉઠવું, વહેલું સૂવું અને સાત્વિક શુદ્ધ ઘરનું ભોજન જ જમવું, એ આ 3 મારા આજના ટિપ્સ છે કે આ જો 3 ટિપ્સ જે પણ અપનાવે અને જે ફોલો કરે એ હેલ્ધી જીવે ને જીવે, એમાં કોઈ શક જ નથી. અને દરેક વ્યક્તિએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ એવું તમારું માનવું છે? ભૌમિકભાઈ, આપણે જોઈએ જ છે કે લાઈફ અનપ્રેડિક્ટેબલ છે, બીમારી, એક્સિડન્ટ બધું ચાલુ જ રહે છે. આપણે જો આપણી ગાડીના, 2 વ્હીલરના ઇન્સ્યોરન્સ લેતા હોઈએ, કમ્પલસરી આપણા બધા જોડે 2 વ્હીલર છે, 4 વ્હીલર બધાના ઇન્સ્યોરન્સ હોય છે, તો આપણા બોડીનો આપણે કેમ ના લઈએ? એટલે કમ્પલસરી તમારે સર્વ દર્શક મિત્રોએ હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જ જોઈએ. એ બેનિફિટ કરાવે. આપણે ડૉક્ટર સાહેબ પાસેથી ઘણું બધું જાણવા મળ્યું અને હેલ્થ રિલેટેડ ઘણી બધી આપણને ટિપ્સ પણ આપી, અને હું ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને જે રીતે અત્યારે ગરમીનો પ્રકોપ ચાલે છે તો ડૉક્ટર સાહેબે જે રીતે કીધું એ રીતે દરેક જણ અનુસરે તો આપણે આ ગરમીના પ્રકોપથી બચી શકીએ. ડૉક્ટર સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. અને શ્રદ્ધા મલ્ટીકેર હોસ્પિટલ, અમે એવું ના કહીએ કે તમારો વધારો થાય પેશન્ટનો, પણ જે પેશન્ટ આવે છે એને સારી રીતે ટ્રીટ થાય છે એવું મને પણ ખબર છે. તો તમે કન્ટિન્યુ કરો અને તમે આયા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.